નમસ્તે. હનુમાનજીના જીવનના પ્રેરક પ્રસંગોની અંદર ભાગ 2ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ ભાગની અંદર આપણે વાત કરીશું જામવંતજી દ્વારા હનુમાનજીને તેમની શક્તિઓનું સ્મરણ કરાવવું. સાથે સાથે સુરસા રાક્ષસી અને હનુમાનજીનો સંવાદ, હનુમાનજીનો લંકા પ્રવેશ અને હનુમાનજીનું વિભીષણ સાથેનું મિલન. આ સર્વે માહિતી મેં ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણ અને કેટલાક અંશો મેં વાલ્મીકી રામાયણમાંથી પણ લીધેલા છે. તો આશા રાખું છું કે આપ સૌને મારો આ પ્રયાસ ગમશે. બાલ સમય રવિ ભક્ષલિયો કે જેણે બાળપણની અંદર જ ભગવાન સૂર્યનારાયણને પોતાના મોંની અંદર ગ્રહણ કરી લીધા હતા, જેમણે પોતાની વિશિષ્ટ ક્ષમતાઓથી બાળપણમાં જ વિશ્વને પોતાનો પરિચય આપ્યો હતો. તો ચાલો વધીએ ભાગ 2 તરફ. સમુદ્ર તટે જ્યારે વાનર ટુકડી પહોંચી જાય છે ત્યારે સર્વે દ્વિધામાં હોય છે કે આ અફાટ સમુદ્રને પાર કોણ કરશે. જામવંતજી કહે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું, મારી હવે ક્ષમતા નથી રહી. કદાચ એક પાર પહોંચી પણ જઉં, પણ ફરી પાછો આવી ન શકું. અન્ય કોઈનામાં સમુદ્રને પાર કરવાની ક્ષમતા નથી. ત્યારે એક બાજુમાં વિચારમગ્ન હનુમાનજી તરફ જોઈને જામવંતજી હનુમાનજીને તેમનામાં રહેલી અપાર શક્તિઓને યાદ કરાવે છે. રામાયણના કાંડ 4 એટલે કે કિષ્કિંધા કાંડની અંદર આ સંવાદ એક અદ્ભુત સંવાદ છે કે જેની અંદર જામવંતજી આપણને શીખવાડે છે કે ઘરનો વડીલ, ગુરુ કે નેતા કેવો હોવો જોઈએ. આ અદ્ભુત વર્ણન આપણે સાંભળીએ. જામવંતજી હનુમાનજીને કહે છે, હે પવન તનય અંજનીલાલ, अपनी तंद्रा को त्यागो तुम, संपूर्ण शक्ति के साथ साथ हे राम दुलारे जागो तुम. हे काम रूप शंकर स्वरूप बजरंगी नाम तुम्हारा है, अपने जीवन को याद करो यह जंगी काम तुम्हारा है. सूरज को तुमने ग्रास किया, शैलों को तुमने तोड़ा है, जिस बल से ऐसे काम किए वह बल कब रख कर छोड़ा है. रणधीर उठो बलबीर उठो, रणधीर उठो बलबीर उठो, अब लाज तुम्हारे हाथों में, हे कृपा धाम के कृपा पात्र यह काज तुम्हारे हाथों में, यह काज तुम्हारे हाथों में. અને કેવી રીતે તેઓ શ્રાપથી પોતાની શક્તિઓને ભૂલી ગયા હતા તેનું સ્મરણ જામવંતજી દ્વારા કરવામાં આવે છે. ત્યારે વાનરોમાં શ્રેષ્ઠ અને પરમ રામ ભક્ત એવા હનુમાનજીને પોતાની શક્તિઓનું સ્મરણ થાય છે અને તેઓ સર્વેને પ્રણામ કરે છે. અને રામ કાજ કરને કો આતુર એવા હનુમાનજી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર સર્વેને પ્રણામ કરીને સમુદ્રને પાર કરવા અને સીતા માતાની ખોજમાં નીકળી પડે છે. ગોસ્વામી તુલસીદાસજી કૃત રામાયણની અંદર ભાગ 5 એટલે કે સુંદરકાંડની અંદર આગળનું વર્ણન અનુસાર શ્રી રઘુનાથજીનું અમોઘ બાણ જાય તે પ્રકારે હનુમાનજી ચાલ્યા જાય છે. ત્યારે સમુદ્રે તેમને શ્રી રઘુવીરનાથજીના દૂત જાણી મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું તેમના થાકને દૂર કરનારો થા. સમુદ્રદેવના વચન સાંભળી મૈનાક પર્વતે હનુમાનજીને પ્રણામ કર્યા અને હનુમાનજીને કહ્યું કે તમે થોડીક વાર મારા ઉપર વિશ્રામ કરો. ત્યારે હનુમાનજીએ તેમને હાથથી સ્પર્શ કર્યા અને પ્રણામ કરીને કહે છે, રામ કાજ કિન્હે બિનુ મોહી કહા વિશ્રામ. હે ભાઈ, શ્રી રામચંદ્રજીનું કામ કર્યા વિના મને વિશ્રામ ક્યાંથી હોય. અને તેઓ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આગળ નીકળી પડે છે. ત્યારે આગળ વધતા તેમને સુરસા નામની રાક્ષસી મળે છે. તે કહે છે કે આજે દેવોએ મને ભોજન આપ્યું છે. એ વચન સાંભળી પવનકુમાર હનુમાનજી તેમને વંદન કરી
અને જણાવે છે કે શ્રી રામજીનું કાર્ય કરી હું પાછો આવું અને સીતાજીની ખબર પ્રભુને સંભળાવી દઉં. હે માતા, પછી હું આવી તમારા મુખમાં પેસી જઈશ. ખુશીથી તમે મને ખાઈ જજો. હે માતા, હું સત્ય કહું છું, હમણાં મને જવા દો. કોઈ પણ રીતે જ્યારે સુરસા માનતી નથી ત્યારે હનુમાનજી કહે છે, તો પછી મને કેમ ખાતા નથી? ત્યારે સુરસાએ હનુમાનજીને ખાવા માટે યોજન સુધી એટલે કે 4 કોશમાં મોં વિસ્તાર્યું. ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી 2 ગણું વધાર્યું એટલે તેણે 16 યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજન થઈ ગયા. જેમ જેમ સુરસાએ મોઢું વધાર્યું તેમ તેમ હનુમાનજીએ તેનાથી બમણું રૂપ બતાવ્યું. તેણે 100 યોજન એટલે 400 કોશનું મુખ કર્યું. ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ લીધું અને તરત જ સુરસાના મુખની અંદર પ્રવેશી બહાર આવ્યા. ત્યારબાદ સુરસાને મસ્તક નમાવી અને વિદાય માગી. ત્યારે સુરસા ખૂબ જ પ્રસન્ન થઈ અને તેમણે જણાવ્યું કે તેમના બુદ્ધિ અને બળનું પરીક્ષણ કરવા માટે દેવોએ તેમને મોકલી હતી. વાસ્તવમાં તેઓ નાગોની માતા એટલે કે નાગ માતા છે. આમ કહીને તેમણે હર્ષિત થતાં હનુમાનજીને જણાવ્યું કે તમે શ્રી રામચંદ્રજીના સર્વે કાર્યો કરશો, કારણ કે તમે બળ અને બુદ્ધિના ભંડાર છો. ત્યારે હનુમાનજી પ્રણામ કરી હર્ષિત થઈ પોતાના કાર્ય તરફ આગળ વધે છે. બોલો રામદૂત હનુમાનજી કી જય. સમુદ્ર પાર કરીને હનુમાનજી લંકા પહોંચે છે અને ત્યારબાદ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને લંકાની અંદર પ્રવેશ મેળવે છે. તેઓ સૂક્ષ્મ રૂપે લંકાની અંદર ઘરે ઘરની તપાસ કરવા લાગ્યા. તેમણે રાવણનો મહેલ જોયો. મહેલની અંદર રાવણને સૂતા જોયો, પરંતુ તેણે ક્યાંય પણ માતા સીતાને જોયા નહીં. અન્ય સ્ત્રીઓને જોઈ, પરંતુ તેણે આગળ જતાં ભગવાન રામના શંખ અને ચક્રવાળું અને જેના આગળમાં તુલસી ક્યારો હોય એવું એક સુંદર મજાનો નાનકડો મહેલ જોયો અને ત્યાં આગળ સતત શ્રી રામનું સ્મરણ થતાં જોયું. ત્યારે હનુમાનજીને વિચાર આવ્યો કે લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસસ્થાન છે, ત્યાં સજ્જન ભક્તનો નિવાસ ક્યાંથી? આથી તેમણે ભેદ પારખવા માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને શ્રી રામના વખાણ કરતાં ભજન ગાવાની શરૂઆત કરી. અને આ સાંભળી વિભીષણ જાગી ગયો અને આ વચનો સાંભળવા તે બહાર આવ્યો. ત્યારે વિભીષણે કહ્યું કે આપને જોઈને મારા હૃદયમાં ખૂબ જ હર્ષ થાય છે. ત્યારે હનુમાન તેમને પરિચય પૂછે છે. ત્યારે વિભીષણ જણાવે છે કે મહર્ષિ વિશર્વાનો પુત્ર અને લંકાપતિ રાવણનો નાનો ભાઈ વિભીષણ છું, તથા હું લંકામાં એવી રીતે રહું છું કે જેવી રીતે દાંતોની વચ્ચે જીહવા રહે છે. આવી પરિસ્થિતિમાં એક જ આશા છે કે એક દિવસ ભગવાન શ્રી રામના દર્શન થશે અને તેઓ મારો ઉદ્ધાર કરશે. ત્યારે હનુમાનજી પૂછે છે કે રાક્ષસ કુળમાં આવો રામ ભક્ત કેવી રીતે હોઈ શકે? ત્યારે વિભીષણ જણાવે છે કે અમે 3 ભાઈઓએ એકસાથે બ્રહ્માજીની ખૂબ સાધના કરી. ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. ત્યારે મોટા 2 ભાઈઓએ શક્તિઓ માગી અને મેં પ્રભુ શ્રી નારાયણની અનંત ભક્તિ અને તેમના દર્શનનું વરદાન માગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે ભગવાન નારાયણ શ્રી રામ રૂપ લઈને લંકા આવશે ત્યારે તને એમના દર્શન થશે. ત્યારથી હું એમની પ્રતીક્ષામાં રામ નામનો જાપ કરી રહ્યો છું. ત્યારબાદ વિભીષણ વિશે બધી જ માહિતી મેળવ્યા બાદ જ્યારે વિભીષણ હનુમાનજીને પૂછે છે, આપ વિપ્રવર કોણ છો? મને આપનો પરિચય આપો.
વિભીષણ કહે છે, આપને જોઈને મારું મન બહુ હર્ષિત થાય છે. શું આપ સંત છો, દેવ છો કે સ્વયં પ્રભુ શ્રી રામ છો? ત્યારે ઉત્તર આપતા હનુમાનજી જણાવે છે કે તમે રાક્ષસ કુળમાં જન્મ્યા છો તો હું પણ કોઈ ઉચ્ચ કુળમાં જન્મેલો નથી. હનુમાનજી જણાવે છે, પ્રાત લેઈ જો નામ હમારા, તેહી દિન તાહી ન મિલે આહારા. એટલે કે હું એ કુળમાં જન્મેલો છું કે જેનું નામ પ્રાતઃકાળમાં જો લેવામાં આવે તો તેને તે દિવસે ભોજન પણ ન મળે. એટલે કે હું એક વાનર છું. જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત. એ જ રીતે ભક્ત સે ભક્ત મિલે તો કરે પ્રભુ કી બાત. અને બંને ભાવ વિભોર થઈ જાય છે. અને વિભીષણ રામદૂત હનુમાનજીના ચરણ સ્પર્શ કરે છે. અને ત્યારબાદ હનુમાનજી માતા સીતા વિશે પૂછે છે અને કહે છે કે સમગ્ર લંકામાં ફરી વળ્યો, દરેક મહેલ અને ભવન દેખ્યા, પરંતુ માતા સીતાના મને ક્યાંય પણ દર્શન થયા નહીં. ત્યારે વિભીષણ કહે છે કે માતા સીતા કોઈ મહેલમાં નહીં પરંતુ અશોક વાટિકામાં રહે છે. પત્ની ધર્મનું પાલન કરતા તેઓ એક વૃક્ષની નીચે તપસ્વીની માફક રહે છે. ચારે બાજુઓથી ભયાનક રાક્ષસીએ તેમને ઘેરેલ છે તથા મહાકાય અને માયાવી રાક્ષસો ત્યાં આગળ પહેરો ભરે છે. આથી તમારે તેમની સાથે યુદ્ધ કરવું પડશે અને તેના માટે તમારી પાસે શક્તિ હોવી જોઈએ તથા તમે તો એકલા જ છો. ત્યારે હનુમાનજી કહે છે કે માતાને મળ્યા પહેલાં હું કોઈ લડાઈ ઈચ્છતો નથી, નહીંતર તેઓ માતાને બીજી જગ્યાએ છુપાવી દેશે. પહેલાં હું માતાને પ્રભુ શ્રી રામનો સંદેશો આપી દઉં, જેથી તેમને સાંત્વના મળે. પછી રાવણના રાક્ષસોની વાત. આમ કહી બંને પરસ્પર એકબીજાનું અભિવાદન કરી અને છૂટા પડે છે. અને હનુમાનજી માતા સીતાની શોધ માટે ત્યાંથી પ્રસ્થાન કરે છે. હવે આગળનો ભાગ આપણે જોઈશું ભાગ 3ની અંદર. બોલો રામદૂત હનુમાનજી કી જય.